મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો અત્યારે વાગ્યા છે 10 અને આજે 15 ઓગસ્ટ છે, એટલે આપણે આજે સ્વતંત્ર દિવસ છે. તો સ્વતંત્ર દિવસના દિવસે પહેલાં આપણે સ્કૂલમાં હતા ત્યારે તો ધ્વજવંદન સવારમાં કરવા જતા, શેરીઓમાં પેલું શું કહેવાય, રેલી કાઢવા જતા. કાપડી હતા, મજા આવતી હતી. અને હાલો તો હવે આપણે જમી લેવી. તો નાસ્તામાં બનાવ્યું છે વઘાર્યું અને ચા. તો જમી લેવી. આજે રાષ્ટ્રીય ધ્વજને બાલ્કનીમાં લગાડવી. ઘર ઘર તિરંગા અભિયાન છે, તો આપણે એમાં એ અભિયાનમાં આપણે જોડાવી. તો ચાલો આપણે લગાડીએ. धूल से बढ़ के तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा तू बाग है मेरा, मैं तेरा आंचल तेरा रहमान, रंग बिरंगा ऊंचा आसमां से मैं तेरा तिरंगा, जीने की इजाजत दे दे या हमको शहादत दे दे, मंजूर हमें जो भी तू चुने, रेशम का हो मधुशाला या ઓફિસે પણ 15મી ઓગસ્ટને સેલિબ્રેટ કરવામાં આવી છે અને હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે સુરતવાસીઓએ ઘર, ટેરેસ, બાલ્કનીમાં ધ્વજ ફરકાવ્યો છે. सिपाही वाला ओढ़ेंगे हम जो भी तूने, ओ देश मेरे तेरी धूल से बढ़ के तेरी धूप से તો અત્યારે વાગ્યા છે 5 અને આપણે નાસ્તામાં બિસ્કિટ છે, તો બિસ્કિટ ખાઈ લઈએ. આપણે તો નાસ્તો કરી લીધો, તો આપણે કૂતરાને પણ થોડોક નાસ્તો કરાવી દઈએ. તો કૂતરાને પણ બિસ્કિટ ખવડાવી દીધા છે. તો અત્યારે ગ્રીન ટી બનાવે છે, તો આપણે પણ આજ તો ચાખવી છે ગ્રીન ટી કેવી લાગે.
તો આ જમીનના રિપોર્ટ કરવા માટે આ ખાડો ગાળે છે અને આ મશીનથી ચકાસણી કરવાના છે. તો કઈ રીતે ચકાસણી થાય એ આપણે આ વિડીયોમાં આગળ જોશું. વાગ્યા છે 8:15 ને હજી વોચમેન આવ્યો નથી, એટલે આજ તો બહુ મોટું લેટ થઈ ગયું છે ઘરે જવામાં. તો હવે એ આવે પછી આપણે હજી એક બાપુજીની ત્યાં રાખડી આવી છે ગામડેથી, એ મોકલાવી છે પપ્પા હાટું અને મારી હાટું, તો એ લેવા જવાની છે. થયા છે ને હજી વોચમેન આવ્યો નથી, તો હવે આપણે ઘરે જવા દેવી છીએ. તો આપણે પહેલાં અત્યારે જવાનું છે બાપુજીને ત્યાં રાખડી લેવા, તો આપણે અહીંયા જાવી છીએ. સતીને આપણે સવારે ધ્વજને ફરકાવીને ગયા હતા, તો સવારે પવન નહોતો એટલે ફરક તો નહોતો, પણ અત્યારે તો જો પવન છે તો આપણો ધ્વજ આસમાનમાં લહેરાય છે. તો તમે જો आंचल तेरा रहे